Yep. Good evening, Good evening. everybody. Welcome, Gitaben. So Thank we'll you. Thank start you, with Bakul you, bhai. just with your short introduction. We can start with information. Yes. Thank Now, you. welcome, everyone. I see few people joined, and if somebody joined a little late, that's okay because we will share recording anyways. Yeah. So thank you everybody for coming. Thank you, Bakul bhai. Om Shanti. So Gujarati માં બોલું કે હા, હિન્દી ગુજરાતીનો ગુજરાતી કોઈ ઇસ્યુ English નથી. anything is fine. જે તમને જે કમ્ફર્ટેબલ લાગે ને દેટ ઇઝ બેટર, કારણ કે બધાને ગુજરાતી અન્ડરસ્ટેન્ડ થશે, હિન્દી ઇંગ્લિશ ત્રણેય Okay. વસ્તુ. Okay, no problem. એટલે મને 15 વર્ષ જેવું થયું છે બ્રહ્માકુમારીઝનો કોર્સ કર્યો હતો. સો નોર્મલી ઇટ સ્ટાર્ટ્સ વિથ ધ કોર્સ. એટલે મેં કોર્સ લીધો 15 વર્ષ પહેલા અને પછીથી રેગ્યુલર જ ઘરે ફોલો કરું છું અને ત્યાં બી અમારે જે મીટિંગ હોય ત્યારે જઈએ છીએ ક્લાસીસમાં પોસિબલ હોય એ પ્રમાણે. પેન્ડેમિક વખતે બંધ હતું તો પછી બધું ઓનલાઈન ઝૂમથી ચાલુ થયું છે. એટલે આપણું અત્યારે લોકેશન અત્યારે નવું જે લીધું છે અબાઉટ 2-3 મહિના જેવું થયું હશે, તે દિવાળી આસપાસ જ આપણે એને ઇન્ટ્રોડ્યુસ કર્યું. સો દેટ ઇઝ ઇન શેન્ટિલી. આપણે 50 અને 28ના જંકશન પર છે. એટલે બ્રહ્માકુમારીઝનું આપણું વર્જિનિયાનું લોકેશન. અને મેરીલેન્ડનું જે છે મેડિટેશન મ્યુઝિયમ બહુ વખતથી છે, પણ મોસ્ટલી બધા મેઇન ક્લાસીસ ને બધું વર્જિનિયામાં જ થાય છે. તો પહેલા ટાઇસન્સ પાસે થતા હતા અને હવે આ જગ્યા લીધી છે તો અહીંયા છે બધું જ. આપણા ઇવન પબ્લિક વર્કશોપ્સ ને બધું બી અહીંયા થતું હોય છે. અને જે રેગ્યુલર જેમણે રાજયોગા કોર્સ લીધો હોય એ લોકોના માટે જે આપણે સવારની સ્પિરિચ્યુઅલ સ્ટડીઝ છે તો સન્ડે ટુ સન્ડે પણ ત્યાં હોય છે અને અધરવાઇઝ ઝૂમ પર બી હોય છે. અને સેટરડે લોકો મેરીલેન્ડમાં કરે છે સવારની જે મોર્નિંગ ક્લાસ છે તે. સો આપણે વચ્ચે વચ્ચે ક્વેશ્ચન આન્સર ને એવી રીતે જ લેશું. બેસિકલી આ ઇન્ટ્રોડક્શન એટલા માટે રાખ્યો છે કે કાલે વર્લ્ડ મેડિટેશન ડે છે, જે આપણા ઇન્ડિયાની અને બીજા થોડા નેબરિંગ કન્ટ્રીઝની લીડરશિપમાં આપણે વર્લ્ડ મેડિટેશન ડે જે છે. યસ, થેન્ક યુ બકુભાઈ. અને હું બતાવી દઉં એટલે આપણું આઈ થિંક આ મારી પાસે એક હતું અગાઉની પોસ્ટ. યસ યસ. એટલે આપણું એડ્રેસ છે અત્યારનું થંડરબોલ્ટ પ્લેસ. સો આખું ફ્લાયર કમ્પ્લીટ દેખાય છે, રાઈટ? યસ, પરફેક્ટ, ઓકે. બ્યુટીફુલ. એટલે બેસિકલી કાલે મેડિટેશન ડે છે જે 2024માં ફર્સ્ટ ટાઈમ થયું, 21 ડિસેમ્બર 24 યુનાઇટેડ નેશન્સે રેકગ્નાઇઝ કર્યું. તો આ ધીસ ટુમોરો વિલ બી સેકન્ડ વર્લ્ડ મેડિટેશન ડે રેકગ્નાઇઝ બાય યુએન. તો હમણાં યસ્ટરડે યુએનમાં ન્યુયોર્કમાં યુએનની મીટિંગ થઈ અને બધાએ જ મેડિટેશનની જે ઇમ્પોર્ટન્સ છે આપણી લાઈફમાં એના વિશે સમજાવ્યું. અને આમાં તો કોઈ એવું નથી કે અમુક ઉંમર પછી કે રિટાયર થયા પછી જ કરવાનું. આ જેટલા જલ્દી આપણને ખબર હોય અને આપણે એનો બેનિફિટ લઈએ, આપણી લાઈફના ડે ટુ ડેમાં આપણને એનો બેનિફિટ દેખાતો હોય છે. અને વી ડુ અન્ડરસ્ટેન્ડ જેટલું વધારે આપણે મેડિટેશન ફોલો કરીએ છીએ તો આટલી આપણી અવેરનેસ, ઇનર અવેરનેસ વધે છે, ઇનર પીસ વધે છે અને એના કારણે આપણું રિએક્શન્સના બદલે રિસ્પોન્સીસ થાય છે. લાઈક વી ડોન્ટ રિએક્ટ ટુ થિંગ્સ અને આપણને પોતાના ઉપર વધારે કંટ્રોલ આવે છે. એટલે રાજયોગા મેડિટેશન જે બ્રહ્મકુમારી શીખવાડે છે, ઇટ્સ બેસિકલી એનો અર્થ એમ કે રાજ આપણે આપણા માઇન્ડ ઉપર જાણે કે રાજ કરીએ છીએ એવા અર્થમાં. બિકોઝ ઇટ બેસિકલી ટીચીસ અસ 3 થિંગ્સ. એમાં કેવી રીતે છે કે 3 આસ્પેક્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ, હુ એમ આઈ, હું કોણ છું. બીજું છે કે હુ ડુ આઈ બિલોંગ ટુ. અને ત્રીજું છે કે વોટ ઇઝ ધ ટાસ્ક દેટ આઈ એમ હિયર ફોર. હવે આ જ 3 વસ્તુને રાજયોગા આપણને એ રીતે સમજાવે છે કે હુ એમ આઈ તો વી હેવ ટુ ગો ઇનવર્ડ્સ, બરાબર. હુ ડુ આઈ બિલોંગ ટુ એના માટે વી હેવ ટુ ગો અપવર્ડ્સ. અને વોટ એમ આઈ હિયર ફોર એના માટે વી હેવ ટુ ગો આઉટવર્ડ. એટલે જ્યાં સુધી એ ત્રણે એ જ સ્ટેપ્સમાં આપણે કરવું પડે છે. ઇન ધ સેન્સ કે આપણે સૌથી પહેલા જ્યાં સુધી સેલ્ફ રિયલાઇઝેશન થાય છે આફ્ટર ડુઈંગ દેટ રાજયોગા કોર્સ ડ્યુરિંગ વિચ વી લર્ન ધીસ થિંગ્સ, તો આપણને અંદર આપણી અંદર આપણે જ્યારે જઈએ છીએ પછી આપણે પરમાત્માને કનેક્ટ કરીએ છીએ અને તો જ આપણે બહારની દુનિયામાં કોઈ બી અલ્ટ્રુઇસ્ટિક સર્વિસ, ગુડ વિશિસ,
પ્યોર ફિલિંગ્સ, અને આપણા હરેક કોઈ બી સેવાનું સ્થળ છે, કામનું સ્થાન છે, ફેમિલી છે, એવરીવેર વી આર એબલ ટુ કેરી દેટ વર્ચ્યુઝ, જે આપણે ભગવાન પાસેથી આપણે બ્લેસિંગ્સ, પાવર, બધા દૈવી ગુણો, જે પણ આપણે જે રીતે આપણે વ્યવસ્થિત રીતે કર્મને ધ્યાનમાં રાખીને અને મારી જર્ની, મારો શું રોલ છે એ ધ્યાનમાં રાખીને આપણે કઈ રીતે એ વસ્તુ જાણે કે સેવાના રૂપમાં આપણે વિસ્તરિત કરીએ, ઇન્સ્ટેડ ઓફ રિએક્ટિંગ, કાં તો આપણે જે નોર્મલ આપણું ઓર્ડિનરી વે ઓફ થિંકિંગ હોય એ પ્રમાણે આપણે જ્યારે લોકો જોડે રિસ્પોન્સીસ કરીએ, એના બદલીમાં આપણે આમાં અવેર હોઈએ છીએ કે હું પોતે કોણ છું. એટલા માટે આપણે આમાં એવી રીતે થ્રુ આઉટ ધ ડે ધેર ઇઝ સમથિંગ કોલ ટ્રાફિક કંટ્રોલ પણ. એમાં શું છે કે વી પોઝ ડ્યુરિંગ ધ ટાઈમ ધેર ઇઝ ટ્રાફિક કંટ્રોલ. સો દેટ ટાઈમ આપણા ટ્રાફિક એટલે માઇન્ડમાં ટ્રાફિક, સો માઇન્ડનો ટ્રાફિકને આપણે પોઝ કરીએ છીએ કે તે વખતે આપણે અંદર જઈએ છીએ ઇનવર્ડ પાછા, પછી પાછા અપવર્ડ, દેન વી કમ બેક ઇન ટુ એક્શન. અને આમાં આપણને રાજયોગાના જે કોર્સ છે એમાં આપણે આ શીખવા દરમિયાન કર્મ અને ભાગ્યનું પણ આપણને ખૂબ સરસ રીતે સમજણ પડે છે. સો વેન વી બીકમ સોલ કોન્શિયસ, વી ઓલ્સો બીકમ કર્મ કોન્શિયસ. અત્યારે આપણે ફક્ત રોલ કોન્શિયસ છે ઓર્ડિનરી દુનિયામાં. જેમ કે મને ખબર છે કે હું મોમ છું, કાં તો હું જે પણ આપણું પ્રોફેશન છે, સપોઝ કોઈ ડોક્ટર છે, એન્જિનિયર છે, કે કોઈ દુકાન ચલાવે છે, બિઝનેસમેન છે, વોટ એવર, રાઈટ? સો વી આર અવેર ઓફ ધ રોલ બેઝડ ઓન ધ રિલેશનશિપ વી ટોક ટુ. પણ ઇન્સ્ટેડ આપણને જો ખબર છે કે હું સોલ છું, તો આપણને સામેવાળાને ઓટોમેટિકલી આપણે સોલની જેમ જોઈએ છે. અને એ વખતે આપણી આખી જર્ની જે છે એ ચેન્જ એટલા માટે થઈ જાય છે કારણ કે વી આર મોર એન્ડ મોર ગોઈંગ અવે ફ્રોમ ગેટિંગ ઇન ટુ ધ બંધન, ઇન ધ સેન્સ કે રિએક્શન્સ આપણે નથી કરતા. સો એવરીથિંગ બીકમ્સ બેટર ફોર અસ. જાણે કે આપણે કહીએ ને ગુલદસ્તો છે, તો ભલે બધા જ ફૂલો અલગ અલગ છે, પણ બધા ફૂલ સાથે રહી શકે છે, ગુલદસ્તો બની શકે છે, કારણ કે હરેકના આપણીમાં ગુણ જ તપાસેલા છે. આપણને વી લર્ન ટુ લુક એટ એવરીબડી એઝ અ સોલ, સો ઓટોમેટિકલી આપણને એ લોકોની સ્પેશિયાલિટી પહેલા દેખાય છે રાધર દેન ફોલ્ટ્સ. એટલે મેની થિંગ્સ અરાઉન્ડ અસ બીકમ બેટર, અને મોર એન્ડ મોર આપણી અંદરની પ્યોરિટી ક્લીનર થશે, બેટર થશે, તો આપણા હરેક સંબંધ, આપણી તબિયત, સૌથી પહેલા તો આપણી ફિલિંગ, આપણી હેલ્થ અને આપણું રિલેશન બધામાં ફરક પડે. બીકોઝ ધ થોટ્સ આર અફેક્ટિંગ એવરીથિંગ ઇન્ક્લુડિંગ આવર બોડી. તન, મન, ધન આપણે જે કહીએ ને એ બધામાં એ અસર થાય. સો ઇન મેની વેઝ ઇટ ડઝ બેનિફિટ. સો કોઈને મેડિટેશન વિશે એક્સપિરિયન્સ કે ક્વેશ્ચન્સ કે કશું હોય તો અત્યારે તમે અનમ્યુટ કરીને પૂછો. Yeah, so basically anyone can unmute yourself. કંઈ ક્વેશ્ચન હોય, કંઈ સ્કેડ્યુલ કે જે કેવી રીતનું હોય છે, કેટલો ટાઈમ હોય છે, કયા ટાઈમે, ઓનલાઈન, ઓફલાઈન, અને એ બધું આમાં કોઈ ચાર્જ નથી હોતો. This આઈ is થિંક there is રાઈટ, no આપણે ફિઝિકલી સેન્ટર ઉપર કોઈ જઈને મેડિટેશન કરે કે કોઈ ઓનલાઈન સ્કેડ્યુલમાં જોઈન્ટ થાય એ ચાર્જ નથી હોતો. એટલે આપણે છે ને રાજયોગા કોર્સ જ્યારે કરીએ તો હવે તો લોકડાઉન પછી એ ઇઝી થઈ ગયું છે કે બધું ઓનલાઈન બી અવેલેબલ છે. એટલે અગર કોઈને ફિઝિકલી કરવું હોય તો આપણી પાસે બધા સ્કેડ્યુલ્સ હોય છે. રાજયોગા મેડિટેશન ક્યારે ક્યારે ઓફર થાય છે, તો કોઈક વાર વીકેન્ડ્સમાં પણ કરેલા છે, જે 2 કે 4 વીકેન્ડ્સ આપણે લઈએ સેટરડે સન્ડે, તો ફક્ત વીકેન્ડ્સ ટુ વીકેન્ડ્સ કરી શકાય. કોઈક વાર વીકડેઝમાં, એટલે વી હેવ ડિફરન્ટ પીપલ દેટ વિલ બી એબલ ટુ ડુ, અને બધા લેંગ્વેજમાં થતું હોય છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીમાં અગર આપણે વધારે જણા હોઈએ તો વી કેન ચેક દેટ ટુ, તો ગુજરાતીમાં બી આપણે કરી શકીએ. એટલે ઇટ વિલ બી લાઈક પ્રોપર ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ્સ હોય એ પ્રમાણે જે ઇન્ફોર્મેશન આપવામાં આવે. અને વન્સ દેટ રાજયોગા કોર્સ આપણો કમ્પ્લીટ થઈ જાય પછી then we can start going to the morning classes and continue, because we are all still students, right? કેમ કે એ જે શીખડાવનાર છે એ તો ભગવાન છે, જે નિરાકાર ભગવાન જે છે પરમપિતા, એ શીખડાવે એમ સમજીને આપણે બધા સ્ટુડન્ટ્સ જેમ માનીને તો જ આપણે બધાને સોલ તરીકે જોઈશું, તો જ આપણે એ રીતના જ એક્શનમાં આવીશું. અને આપણે આપણો પાર્ટ કઈ રીતે ભજાવો છે, જેમ કે પેલામાં કે છે ને મૂવીમાં કે અમિતાભ બચ્ચન કુલીનું મૂવી કરે છે, તો એને મનમાં તો એ જાણે છે કે હું કુલી નથી,
એવી જ રીતે અત્યારે આપણે રોલ પ્લે કરીએ છીએ, જેમ કે હું મધર છું કે હું મારી પ્રોફેશનમાં હું વર્ક પર છું, પણ હું જો મનમાં જાણતી હોઉં કે હું તો સોલ છું કે મારું જે ઓરિજિનલ એન્ટિટી આઈડેન્ટિટી છે એ, કારણ કે તે વખતે તો હું ઓફિસમાં આટલા જ ટાઈમ પૂરતી છું. એવી જ રીતે ઘરે હું મોમ છું, પણ પછી સામે મમ્મી આવશે તો હું ડોટર છું. એટલે ઇન્સ્ટેડ ઓફ બિકમિંગ રોલ કોન્શિયસ એન્ડ કીપ હેવિંગ ટુ થિંક સો મચ, અગર આપણે સોલ જ હોઈએ તો હર એક રોલમાં આપણે પ્રોપરલી અને સ્ટેબિલિટીથી ભાગ બજાવી શકીએ. અને એ વસ્તુ બહુ ઇઝી અને સહજતાથી થઈ શકે છે જ્યારે આપણે આ વધુ ને વધુ અવેરનેસમાં રહેતા હોઈએ. એને આત્મિક સ્મૃતિ કહીએ છીએ આપણે, કે જેટલી આત્મિક અવેરનેસ રહેશે, સામે કોઈ પણ તમે ભગવાનની સામે મેડિટેશન કરો, દેટ્સ એવી ઇમ્પોર્ટન્ટ નથી કે કયા ભગવાન છે, કારણ કે આ ધર્મની વાત નથી આવતી, આમાં સોલની જર્ની, સોલ અને સુપ્રીમ જે પાવર હાઉસ છે, કોઈ પણ ધર્મના ભગવાનમાં પણ આ ધીસ ઇઝ લાઈક એન એડેડ આસ્પેક્ટ, સો દેટ આપણે આમાં વધુ ને વધુ આપણે જે સટલી ઘણી બધી વસ્તુઓમાં આપણે કર્મમાં એન્ટેંગલ થતા હોય છે, એના બદલીમાં આમાં આપણે વધારે કોન્શિયસ થઈએ છીએ, સો દેટ વી ડોન્ટ get into additional wrongdoings rather than that કે આપણે છીએ તો પછી આપણે કઈ રીતે બીજા કોઈને યુઝફુલ થઈ શકીએ એવું આપણે કામ કરી શકીએ. આપણા દ્વારા બીજા લોકોને પણ આપણે મોટિવેટ કરી શકીએ. એની વેબસાઇટ કે કશું છે કે ગમે ત્યારે કોઈ પણ જોઈ શકે સ્કેડ્યુલ કે યસ કંઈ? યસ, તો એ મારી વેબસાઇટ હું આમાં લખી આપું. આઈ યા બિલીવ પેલા આપણે જે ફ્લાયર છે એના પર બી છે આઈ બિલીવ, પણ હું લાવું આમાં ચાર્ટનું ઓપ્શનમાં મૂકું, રાઈટ બગલભાઈ? ઓ યા મેં જોયું www.bkwdc.org. એ જ છે ને? આપણા જે લોકલ ક્લાસીસ છે ને, લોકલ જે વર્કશોપ્સ ને બધું મેડિટેશન મ્યુઝિયમ .org પર થાય છે. અને અગર તમને રાજયોગા કોર્સ વિશે ઇન્ફોર્મેશન કાં તો સ્કેડ્યુલ જોઈએ તો તમે મને પણ પૂછી શકો, અને સમટાઈમ્સ ઇટ વિલ બી ઓલ્સો અવેલેબલ ઓન ધીસ, મોસ્ટલી આમાં અવેલેબલ હોય જ છે, મેડિટેશન મ્યુઝિયમ .org. સો આ છે આપણું જે મેરીલેન્ડનું લોકેશન છે એનું નામ છે મેડિટેશન મ્યુઝિયમ. પણ ત્યાંથી જ આપણા વર્જિનિયાના બી ક્લાસીસ એમાં પણ એડેડ હોય છે. એટલે આપણે પહેલા તો ચિલ્ડ્રન માટે પણ વર્કશોપ્સ કરાવતા હતા, એટલે ફક્ત વર્ચ્યુઝની વર્કશોપ્સ, પછી લોકડાઉન પછી એ બંધ થયું છે. ઓકે. પણ એ બધી ઇન્ફોર્મેશન આ વેબસાઇટ પર હોય છે મોસ્ટલી. એટલે આ શું છે કે પબ્લિકની વર્કશોપ્સ બી આમાં થતી હોય છે, અને જે રાજયોગા સ્ટુડન્ટ્સ છે એ લોકોને તો મોસ્ટલી સન્ડે ટુ સન્ડેના ક્લાસમાં જ ઘણી ઇન્ફોર્મેશન મળે. એટલે લોટ ઓફ ટાઈમ્સ આ વેબસાઇટ જેમને પબ્લિક વર્કશોપ્સ કરવી છે કાં તો રાજયોગા કોર્સીસ વિશે ઇન્ફોર્મેશન જોઈએ છે તો આ વેબસાઇટ પર એ મળી જશે તમને. Okay, good. Yeah, Deepak, now you can unmute. I accidentally lock થઈ ગઈ હતી મીટિંગ, એવું હતું. મારાથી હું જનરલી કરી દેતો હોઉં છું, એટલે એઝ પર હેબિટ. ગીતાબેન, આ કોર્સનું ડ્યુરેશન કેટલું હોય છે જ્યારે તમે ઇનિશિયલી જે ફર્સ્ટ કોર્સ કરો છો એનું? હા, તો કોર્સ છે ને, ગુડ ક્વેશ્ચન ભાઈ. કોર્સ છે ને ટિપિકલી કોર્સ ઓરિજિનલી 7 દિવસનો હતો, પણ હવે શું થાય છે કે આપણે એવી રીતે નથી કે અહીંયા એસ્પેશિયલી આ દેશમાં, રાઈટ, કે આપણે દૂર છે તો 7 દિવસ કેવી રીતે કરીએ છીએ, એટલે એમાં ફ્લેક્સિબિલિટી ઘણી બધી હોય છે. તો જેમ કે આપણે જ્યારે ગુજરાતી કર્યો છે થોડા 2-3 વર્ષ પહેલા, અબાઉટ લોકડાઉન શરૂ થયું ત્યારે, તો વીકેન્ડ્સમાં જ કર્યો હતો, સેટરડે સન્ડે, ફોર 3 to 4 વીકેન્ડ્સ. પછી ઘણીવાર આપણે ટેમ્પલમાં કે એમાં બી ઘણીવાર કરાવતા હોય છે, તો હિન્દી, તેલુગુ, અલગ અલગ લેંગ્વેજીસમાં. સો ડિપેન્ડિંગ ઓન હુ ઇઝ ડુઈંગ ઇટ, અને એ વખતની જે પ્રમાણેની એમની અવેલેબિલિટી છે સ્પેસની, એ મુજબ ઇવનિંગ્સમાં હોય, કોઈક વાર વીકડેઝમાં. તો ચલો, જેમ કે આ વીકમાં 3-4 દિવસ ઇવનિંગ્સમાં, પછી નેક્સ્ટ વીક પાછા 3-4 દિવસ ઇવનિંગ્સમાં. સો એવી રીતે બી હોય છે. અને અગર લાઈક કન્સોલિડેટેડ જોઈએ તો શોર્ટર ટાઈમમાં પણ આપણે પોસિબલ છે. એટલે અત્યારે ઘણી બધી વાર અમુક જગ્યાએ 7ના બદલીમાં ઓછા દિવસોમાં બી થાય છે કોર્સીસ. સો બીકોઝ લોકો પાસે શીખવું પણ છે, સમય પણ નથી, કોઈક વાર મેચ કરવો છે સમય. પણ મેડિટેશન શું છે કે સૌથી પહેલા તો આ એવું નથી કે આપણે કહીએ ને ધ્યાન, રાઈટ, મેડિટેશન ગુજરાતીમાં ધ્યાન. સો એક બહુ સરસ સોંગ છે જેમાં કહે છે કે જો ધ્યાન तुम्हारा रखता है तुम भी उसका कुछ ध्यान करो.
દેટ ઇઝ વન વે ટુ લુક એટ ઇટ, કે ધ્યાન એટલે જે ભગવાનનું ધ્યાન આપણે ધરવું જોઈએ, બરાબર, એ તો આપણે વર્ષોથી શીખતા આવ્યા છે. પણ બીજું એક ધ્યાનનો અર્થ એમ પણ છે કે જ્યારે આપણે આપણા મનનું ધ્યાન રાખીએ છીએ ને, ત્યારે આપણે હર એક આસ્પેક્ટ ઓફ આવર લાઈફનું ધ્યાન રાખી શકીએ છીએ. સો એ મનનું જે ધ્યાન રાખવાનું છે ને, એ ફક્ત આ મેડિટેશનના જ દ્વારા પોસિબલ છે. અને ધ ડિફરન્સ બિટવીન ધીસ મેડિટેશન વર્સિસ એની અધર, આ રાજયોગા કીધું છે કારણ કે એમાં મનનું તમે રાજા બની શકો છો, સ્વરાજ્ય અધિકારી. લાઈક યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇન આવર કંટ્રોલ એન્ડ વોટ્સ નોટ ઇન આવર કંટ્રોલ. અહીંયા આ કોર્સ કર્યા પછી આપણને ખબર પડે છે કે સોલ અવેરનેસ શું કહેવાય અને બોડી કોન્શિયસનેસ વર્સિસ સોલ કોન્શિયસનેસ. જ્યારે આઈ એમ અફેક્ટેડ બાય સમથિંગ અરાઉન્ડ મી, right, that means I'm not in soul consciousness. So basically, when I'm not in soul consciousness, for all the list of stuff that we will understand eventually, that reduces the soul power. Anything that reduces the soul power, the next moment I have less capacity to face a situation compared to before, right? So તમે એમ સમજો કે આપણો સેલફોનને આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ. એક સેલફોન છે, એ કેટલા બધા કામ કરે છે, રાઈટ? કેલ્ક્યુલેટર છે, આખી દુનિયાના બધાના ટાઈમિંગ્સ કે છે, લોકલ ટાઈમ ઝોન, આખી ઇન્ટરનેટ છે, બધું છે, ઓલ ધ મીડિયા, એવરીથિંગ ઇઝ ઓન ધ સેલફોન. સો અગર આપણે સેલફોનને ચાર્જ નહીં કરીએ તો નેક્સ્ટ ડે વી કેન નોટ યુઝ દેટ સેલફોન અનલેસ કે પાછો ચાર્જ કરીએ. એવી જ રીતે આપણે આટલા બધા કામ કરીએ છીએ આખો દિવસ, રાઈટ? અને આપણા કરતાં પણ વધારે પીપલ લાઈક બકુલભાઈ હુ આર લાઈક કોર્ડિનેટિંગ સો મેની ઇવેન્ટ્સ એન્ડ કમ્યુનિટીઝ. હી ડઝ સો મચ. અને ઓફકોર્સ તમારામાંથી બી ઘણા બધા લોકો મલ્ટિપલ ઘણું બધું કામ કરતા હશે આપણે. સો મચ ઓફ ધ માઇન્ડ પાવર એન્ડ અવર ઓન ઇનર એનર્જી દેટ વી યુઝ, રાઈટ? એક તો બોડીને શક્તિ, બોડી માટે આપણે કેટલું બધું કરીએ છીએ કે પેલું ડિટોક્સ કરીએ, ઓલું કરીએ, આ જોયું, ચાલો હેલ્ધી ખાવું છે. મનનું ધ્યાન રાખવા માટે આપણી પાસે પોઝ કરીને સમય નથી હોતો. તો આ જ્યારે આપણે શીખીએ છીએ પછી આપણને સમહાઉ ઓલ ધ ટાઈમ એટલી અવેરનેસ તો એટલીસ્ટ રહેશે જ કે મારે મારા મનનું ધ્યાન રાખવું છે. અને આનો મોટામાં મોટો એડવાન્ટેજ છે કે આમાં આપણને એક બલ એક ભરોસા છે કે આપણી સાથે ભગવાનની શક્તિ, આપણે કઈ રીતે, ભગવાનનો શું રોલ છે આપણી લાઈફમાં અને આપણે કઈ રીતે એની જોડે કનેક્ટ કરી શકીએ છીએ. અને એ જેના જે ગુણ અને શક્તિઓ છે આપણે વાપરીએ અને બીજાને પણ આપણે આપણા થ્રુ રિવીલ કરી શકીએ છીએ. સો એ બહુ એક સુંદર વાત છે. એટલે બીજા ઘણામાં એટલે આપણે એમ સમજીએ, ઘણા લોકો સમજે મેડિટેશન એટલે ચલો શ્વાસ પર ધ્યાન રાખીએ, વિચ ઇઝ ફાઇન. પણ આમાં આપણે જે પ્રમાણે કહ્યું ઇનવર્ડ, અપવર્ડ અને આઉટવર્ડ, એ સૌથી મેઇન છે. બીજું બધું જ આપણે ચલો કરીએ છીએ, આપણે યોગા બી કરીએ છીએ, આપણે પ્રાણાયામ બી કરશું, હરેક રીતે એ બધું આપણે બોડીનું ધ્યાન કેટલું સરસ રાખતા હોય છે. સો આ મનનું ધ્યાન રાખવા માટેની વાત છે. સો આપણા ગ્રુપમાં જો થોડા જણા છે જેમને સપોઝ એક સુટેબલ ટાઈમ છે સપોઝ કોર્સ માટે, તો તમને કયા ટાઈમે જોઈએ છે અને તમને કઈ લેંગ્વેજમાં જોઈએ છે એ પણ આપણે કહીએ તો પણ એ પોસિબલ છે. અને ઓલ ધીસ થિંગ્સ આર ફોર ફ્રી અને ઇટ હેઝ બીન ફોર ફ્રી એવર સિન્સ ઇટ સ્ટાર્ટેડ. કારણ કે આ તો બધા જ દેશોમાં છે, ઘણા બધા દેશોમાં છે, રાઈટ? સો અને એવરીથિંગ, ઇવન ધ એમનું જે મટીરિયલ છે ને બધું જ, ઇટ ઇઝ ઓલ standardized if everything is official. So yeah, કોઈને તમને બ્રહ્માકુમારી વિશે કોઈ સાંભળ્યું છે વાત, કોઈ ક્લાસીસ સાંભળ્યા છે? Anybody knows about it? Not here, and yeah, in India, yes. અચ્છા. Like in very old days, like we did when Shibir kind of things. It's around 988 or 89. અચ્છા. It was in Rajkot when Shibir was there. So okay. I forgot the name. So that Brahma Kumariji came over there, and then there was about 2 days or 1 or 2 days was event was there. કારણ કે હવે તો YouTube પર ઘણું We went as like a volunteer over there from the college. So nice. Okay. Yeah. આપણને જ્યારે બેનિફિટ કરશું ને ત્યારે આપણે બીજાને બેનિફિટ કરી શકશું, એ મેઇન છે. જેમ કે
પ્લેનમાં કહે છે ને આપણને કે તમે પોતે માસ્ક પહેરો પછી બાળકને તમે, સો યુ કેન ઓનલી હેલ્પ અધર્સ ઇફ યુ કેન હેલ્પ યોર સેલ્ફ ફર્સ્ટ. એટલે એ જ્યારે આપણે ધ્યાનમાં રાખીએ છીએ તો આપણે પોતાની સ્વસ્થિતિનો વધારે પહેલા ટેક કેર કરીએ છીએ પછી બીજાનો. સો દેટ્સ અ ગુડ એક્સપિરિયન્સ દીપકભાઈ, તમે એટલીસ્ટ તમારો થોડો તે વખતનો જૂનો એક્સપિરિયન્સ છે. અમારા ઘરમાં અમારા પેરેન્ટ્સ પેલા કર્યું જ્યારે મારો સન બોર્ન થયો તે દરમિયાન અબાઉટ 21 years ago. ને પછી અમે 15 વર્ષથી મેં કર્યું. અને છોકરાઓને ઘણા બધા સવાલ હતા. એકચ્યુઅલી મારો મોટો સન છે ભગવાનના ઘણા સવાલો પૂછતો હતો, એને રામ કૃષ્ણ બધી સ્ટોરીઓ પણ ખબર છે. પણ અનબિલિવેબલી આ જ્યારે એને પછી સાંભળવા માંડ્યો, જોવા માંડ્યો, કારણ કે બીજે બધે સવાલો પૂછતો હતો કે હાઉ ડુ આઈ અપ્લાય ધીસ, હાઉ ડુ આઈ ડુ ધીસ, અને he did not get satisfactory answers wherever we took him. Nothing is wrong, everything is perfect, but after somehow understanding the soul journey, the entire like cycle, how ત્યારે એના સવાલ શાંત થયા. he was able to connect the dots. એ બહુ યંગ નાનકડો જ હતો હજી બી, એને એ ખબર છે બધું, કંસ ને કૃષ્ણ પછી રામ રાવણ એ બધું ખબર. બટ ધ થિંગ ઇઝ કોઈ પણ વસ્તુમાં આપણે એને શ્લોક ને બધું નાના હતો ત્યારે શીખડાવતા તો એમ જ પૂછે એનો મિનિંગ કહો મમ્મા, આ કરવાનો અર્થ કયો, આને હું શું કરું, સ્કૂલમાં જઉં તો ઓલો છોકરો આમ કરે છે તો આમ. હી ઓલવેઝ ક્વેશ્ચન વાય પીપલ વિલ નોટ ફોલો ધ રૂલ, કાં તો વાય પીપલ બિહેવ ઇન સર્ટન વે. તો આપણી પાસે એનો તે વખતે જવાબ નહોતો. તો અહીંયા આવ્યા પછી એને અન્ડરસ્ટેન્ડ થાય છે કે વાય certain things are or certain people are like that. એટલે આપણી પાસે પીપલ અને સિચ્યુએશન ની આપણી તરફ જ્યારે આવે છે ત્યારે વોટ ઇઝ ઇન આવર કંટ્રોલ અને વોટ ડુ વી ડુ એન્ડ વાય, એ બધા વોટ વાયના સવાલનો તમને થોડું સિમ્પ્લિફાઈડ ખબર પડે છે. સો દેટ રિડ્યુસીસ ધ ચેઇન ઓફ થોટ્સ ઇન આવર માઇન્ડ, અને આપણને ખબર પડે છે કે વોટ શુડ બી આવર, વોટ્સ ઇન માય કંટ્રોલ એન્ડ મારો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ. So it really helps us to restore our peace and also not get us into doing anything wrong, કે જે આપણને આપણા કાર્મિક અકાઉન્ટ્સ વધારે એડ નથી કરવાના એમ. સો રિયલી આપણને એ સમજ પડે છે કે સત્ય તરફ જ આપણે વધારે જઈ રહ્યા હોય છે. અહીં અમે યોગાના સેશન દરમિયાન 2 વર્ષ પહેલા રાજયોગ મેડિટેશન કરેલું. આપણે યોગેશભાઈએ કરાવડાવેલું. હા, યસ. એ સિવાય મને પર્ટિક્યુલરલી મને તો સિવાય કે ત્યાં આબુ ઉપર લગભગ અરાઉન્ડ 93 or 94માં ત્યાં ગયા હતા, અને ત્યાં મેડિટેશન ત્યાં પણ કર્યું હતું. ને લોકોને ત્યાં કોઈએ કરાવડાવેલું. ત્યાં બ્રહ્માકુમારી જે આશ્રમ કે જે કઈ એ પ્લેસનું એ જે કહેવાય છે ત્યાં. તો એ સિવાય પછી મને વધારે નથી ખ્યાલ, સિવાય કે આપણે શિવાની દીદીને સાંભળતા હોઈએ કે એ પાછું અલગ વસ્તુ છે. એ સિવાય ખાસ અનુભવ નથી. પણ આપણે અહીંયા જો એક ગ્રુપ તૈયાર થતું હોય અમુક સ્કેડ્યુઅલ, અને મને લાગે છે કે રેગ્યુલર વીક ડેઝ ને અવોઇડ કરીને જો આપણે સ્કેડ્યુઅલ થતું હોય ને ઓનલાઈન, તો એક ગ્રુપ જ આપણું થઈ જાય. પછી 3 દિવસનો આપણે કોર્સ રાખીએ કે 5 દિવસનો, જે પ્રમાણે, તો એવું થઈ શકે. હા, પાકું. જે રીતના સમય સુટેબલ હોય અને કેટલા જણા છે અવેલેબલ તો ચોક્કસ જણાવજો, તો એ પ્રમાણે આપણે એડજસ્ટ કરીએ અને એ જ પ્રમાણેનું ટાઈમિંગ રાખશું. ઘણી વાર શું છે પર સેશન કેટલું હોય? એટલે મેં જ્યારે લાસ્ટ, એટલે આપણે જે ગુજરાતી કોર્સ હતો ને તે વખતે એક દિવસમાં લગભગ 1-1.5 કલાક જેવો ટાઈમ તો રાખીએ. એટલે સપોઝ 1 hour to 1 hour 15 જેટલું પ્રેઝન્ટેશન હોય. શરૂઆતમાં આપણે સ્લો મેડિટેશન હોય, પછી પ્રેઝન્ટેશન હોય, પછી ક્લોઝિંગ હોય, અને છેલ્લે થોડો ક્વેશ્ચન આન્સરનો સમય રાખીએ. સો તમે સમજી લો 90 મિનિટ્સ જેટલું એવરેજ ટાઈમ રાખી શકાય. પણ એમાં પણ જો ચેન્જીસ કરવા હોય કે કોઈકને લાંબો ટાઈમ જોઈએ છે બીકોઝ દે વોન્ટ ટુ શોર્ટન ઇટ, બટ 90 મિનિટ્સ ઇઝ ટિપિકલી આઈ થિંક એક્સેપ્ટેબલ ટાઈમ છે. કેમ કે સાવ 1 કલાકમાં શું થાય કે કોઈ રિયલ ટાઈમ જે છે આપણો કન્ટેન્ટ એ ઓછો થઈ જાય થોડો, કેમ કે આપણું બિગિનિંગ અને એન્ડ વી ટ્રાય ટુ ડુ વિથ some meditation or a little bit of transition into going inside and then be ready for the next. ઘણી વાર પછી નેક્સ્ટ ડે આપણે આગલા દિવસનું રીકેપ કરીએ લિટલ બીટ. સો એ રીતના.
એટલે બસ. પછી So જો night, ઇવનિંગ નો ટાઈમ છે કે તમને વીકેન્ડ છે તો આફ્ટરનૂન છે, સો લેટ મી નો. સોરી, તમે કહેતા હતા. yes, evening is will be the best. Evening or like little bit like this time maybe like અચ્છા. યા આપણે Thursday. વીકેન્ડમાં તો બહુ બધા લોકોને કંઈક ને કંઈક ચાલ્યા કરતું હોય, પણ વીકડેઝમાં વીક નાઇટ કરીએ ને, વીક નાઇટ હમ. આફ્ટર ડિનર ટાઈમ, maybe 8 o'clock, 8, 8 to 8:30. 9 or something. Yeah, 8 is the best time. Yeah, 8 Because to dot 9, કલાક છે 8, એટલે 8 to 9:30 કરવું હોય, 8 to 9:30. અને પછી either we can do 2-3 days in a row, or we can do like one session every week. Like પછી તો જેટલા સેશન હોય, 2, 3, 4. એટલે જો એક વીકમાં આપણે 3 દિવસ કરી શકીએ, પછી નેક્સ્ટ વીકમાં 3 દિવસ કરીએ, એવું બી કરાય. કાં તો સો ધેટ પ્રોબેબલી કન્સોલિડેટ્સ એવરીથિંગ, એવી રીતના કરવું હોય તો. I think that probably 6 દોઢ કલાકના 6 સેશન થયા હોય, 2 વીકમાં પૂરું થઈ જાય, અને લગભગ બધાને ઘેર બેઠા બેઠા આખો કોર્સ થઈ જાય. તો યા ધેટ્સ ગુડ ઓપ્શન. પણ કયા 2 વીક રાખવા, એ આમ તો હવે આ ન્યૂ યર ને ક્રિસમસ ને બધું હોલિડે બધું પતી જાય પછી, હા, પછી ગમે ત્યારે લાઈક એન્ડ ઓફ જાન્યુઆરી કે એવી રીતનું રખાય. એટલે એ દરમિયાન આપણે જોઈ પણ લઈએ કેટલા જણા, એટલે ઇફ મોર પીપલ નો ધેન દે કેન ટેક ધ બેનિફિટ એટ ધ સેમ ટાઈમ. એટલે એ પ્રમાણે સો પહેલા આપણે થોડું ઇન્ટરેસ્ટ એ પ્રમાણે જોઈ લો તો ટાઈમિંગ નો પણ ઇન્ટરેસ્ટ ખ્યાલ આવી જાય, અને પછી આપણે ફ્લાયર તૈયાર કરી અને કન્ફર્મ કરાવી દઈએ. બરાબર. અહીંયા સેશનમાં કામિનીબેન યોગા ટીચર છે, અનમ્યુટ કરો. કઈ ક્વેશ્ચન હોય તમારે. પછી જિજ્ઞા પટેલ, અશોકભાઈ, કોણ લાસ્ટ નેમ નથી, એટલે અશોકભાઈ લવાણી છે. અશોકભાઈ લવાણી. ઓકે, ગુડ. થેન્ક યુ. અને કઈ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો આપણે જો અધરવાઇઝ નહીં તો પછી આઈ થિંક ડિસ્કશન બધું થઈ ગયું છે. તો મૂળ વાત શરૂઆત કરી હતી આપણે કે ફિઝિકલ લોકેશન સેન્ટિલીમાં છે, તો વન્સ અ વાઇલ ક્યારેક ડાયરેક્ટ ત્યાં સેશનમાં જવું હોય, ધેટ્સ અનધર ઓપ્શન. અધરવાઇઝ ઓનલાઈન તો છે જ. એટલે આપણે જ્યારે રાજયોગા મેડિટેશન કરી લઈએ ને, પછી આપણે રાજયોગા સ્ટુડન્ટ તરીકે આપણે મોર્નિંગ જે સ્પિરિચ્યુઅલ ક્લાસીસ છે અટેન્ડ કરી શકીએ, બરાબર. ઓકે. પણ જે આપણી પબ્લિક વર્કશોપ્સ છે એ ક્યારે પણ અટેન્ડ કરી શકાય, એના વિશેની ઇન્ફોર્મેશન બી આ meditationmuseum.org પર હોય. એટલે નોર્મલી એ જે પબ્લિક વર્કશોપ્સ છે એ કેવી રીતે હોય કે અલગ અલગ ટોપિક્સ હોય, પણ ઇટ્સ અબાઉટ સેમ લાઈક એંગર મેનેજમેન્ટ, કાં તો ઇનર આપણું હાઉ ડુ વી કનેક્ટ અવર ઇનર વર્લ્ડ વિથ એન્ડ કમ વિથ લવ. એટલે દેર આર ડિફરન્ટ ટોપિક્સ કે તમારી પાવર ઓફ થોટ્સ ડિફરન્ટ વેઝ એમ. પણ બેસિકલી એઝ અ રેગ્યુલર અટેન્ડ કરવું હોય તો આપણે શરૂઆત કરશું રાજયોગા કોર્સથી. એટલે દેટ વી કેન ઓલ્સો live that life at home also, right? ખાલી એવું નથી કે ફક્ત સેન્ટર પર જઈશું ત્યાં આગળ ત્યારે જ એમ. We are going to use it in our day to day life too, right? કેમ કે આપણને મનથી હવે ખબર પડી ગઈ છે કે હું સોલ છું, આપણે ખબર છે કઈ રીતે બેસીને મેડિટેશન કરવાનું છે. મેં ફરીથી વેબસાઇટ પોસ્ટ કરી, કોઈ ચેટમાં પછી કનેક્ટ થયું હોય તો એ આગલી ચેટ કદાચ ના ખ્યાલ આવે. લાઇઝ ઇઝ રીપોસ્ટેડ meditationmuseum.org. અને આપણે જે ઓમ શાંતિ કહે છે અહીંયા, એ હું શાંત સ્વરૂપ આત્મા છું. જે આપણે આખી દુનિયામાં કે ને અરે મને શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, તો આપણને ખબર છે કે જે વસ્તુ આપણી પોતાની પ્રોપર્ટી છે એને આપણે બધે જ શોધીએ છીએ. સો that's that first step which we talked about, કે who am I. તો આપણે જ્યારે ઇનવર્ડ જઈને આપણે પોતાને જ વિશે જાણીશું ત્યારે આપણને આ બધા સવાલોના જવાબ મળતા હોય છે. યસ, કામિનીબેન, તમે કંઈક કહેતા હતા. Om Shanti. Yes, I follow અમારો બ્રહ્માકુમારી સિસ્ટર શિવાની ને સાંભળું છું, પણ મેં કોર્સ નથી કર્યો. But I would be interested definitely. Yes. Thank you, Bakulbhai, to do this. Yeah. Yes. Thank you, Bakulbhai. Sure enough. એટલે બકુલભાઈ થ્રુ જ આપણે કમ્યુનિટીને આઉટરીચ કરી અને બધાને આ ઇન્ટ્રોડક્શન આપીએ છીએ. સો થેન્ક યુ બકુલભાઈ, ડેફિનેટલી. And thank you for coming.
Thank so you for much. joining everybody. બીજો કશો કોઈને કઈ ક્વેશ્ચન હોય, જિજ્ઞા પટેલ, તમારી ઓળખાણ ના હતી મને. બકુલભાઈ જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ. જિજ્ઞા. જિજ્ઞા, ઓકે. ના, મને કોઈ ક્વેશ્ચન નથી. એકચ્યુઅલી મેં સાંભળ્યું છે પણ મેં નથી કર્યો મેડિટેશનનો કોર્સ ક્યારેય, રાજયોગા. તો આઈ એમ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઓન ડુઈંગ ધીસ. Sure. Good. એટલે હું તો એમ સમજુ કે મને સવારે સૂજ્યું કે વર્લ્ડ મેડિટેશન ડે છે. There cannot be a better time to tell more and more people how Yeah. important the meditation is for in our life, and because we have seen the benefit. એટલે that's the best thing. અને હવે ન્યુ યર આવી રહ્યું છે તો ચલો એટલીસ્ટ આપણે એ રેઝોલ્યુશન કરીશું કે we will make that a part of our life, કારણ કે that's the only way to make things better. બહારની નેગેટિવિટીની અસર આપણને ઓછી ને ઓછી થાય. ગમે એટલી વાર આપણે ન્યૂઝ સાંભળશું પણ આપણને જો અમુક વસ્તુની સત્યતા ખબર હશે તો આપણને ખબર છે આપણો રોલ શું છે, વોટ્સ ઇન આર કંટ્રોલ અને હાઉ કેન વી હેલ્પ. કારણ કે આ બધી વસ્તુની હરેક ઉંમરના લોકોને જરૂર છે એકચ્યુઅલી. ઇવન ધ યંગર વન્સ હુ આર લર્નિંગ ઇટ, દે આર ટેલિંગ અસ ધ એક્સપિરિયન્સીસ કે કઈ રીતે એ લોકો સ્કૂલમાં અને બધે બી આ વાપરે છે વસ્તુનો આ નોલેજ, જસ્ટ સો દેટ દે વિલ બી નોટ રિએક્ટિંગ ધ સેમ વે એઝ દે ડિડ બિફોર. અને પીપલ કેન ઓલ્સો મેક આઉટ કે આ લોકો ડિફરન્ટ છે બીજા. એટલે જે છોકરાઓને આ વસ્તુની ખબર છે કે આપણે કઈ રીતે શાંતિ જાળવીને પણ કામ કરી શકાય છે, દે આર ઓલવેઝ સ્ટેન્ડિંગ આઉટ ડિફરન્ટ. યસ, તો અમે લોકો બી કાલનું અમારું યોગા સેશન છે વર્લ્ડ મેડિટેશન ડે ના દિવસનું. તો કાલનું અમારું યોગા સેશનમાં મેડિટેશનને તો બરાબર કવર કરશું. થોડું આસનો ઓછા કરીશું, મેડિટેશન વધારે કરશું આવતીકાલે. ઓકે. આઈ એમ ગોઈંગ ટુ પુટ અ પોસ્ટ બધાને રિમાઇન્ડ કરાવવા કે કાલે ઘણા બધા લોકો એ મેટ થી ગભરાતા હોય છે, એટલે કહીશ કે ભાઈ મેટ નહીં હોય તો ચાલશે. આસનો અને બહુ કરીએ. Yeah. Anything I can do to help now or in future, don't hesitate to reach out. Definitely. Bakulbhai knows. Yes. All right. Thank you, everybody. Thank you, everybody. Thank you. Thank you. Bakulbhai. Thank you. All Jai Shri right. Krishna. Om Chalo, Shanti. bye. Thank you. Bye. Shanti. Good night. Thank you. Bye. Good night.